મિત્રો કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે એક નવા બ્લોગ સાથે. અને આજે છે આપણે શું છે, આજે 16 તારીખ છે, બીજું કાંઈ નથી. તો કાલ તો મહાશિવરાત્રીનું બધું એવું ગયું બરાબર ને. આજે આપણે જવાનું દુકાને, અને દુકાનથી પછી જઈશું કે ગામમાં એવું હોય છે તો ગામમાં જવાનું હોય છે તો ગામમાં જઈશું. તો અત્યારે બધા નીચે જઈશું નાસ્તો કરવા. તો નાસ્તો કરી અને પછી બે ગયા તો ગયા જ છીએ. તો નાસ્તો કરી અને બધા ડાયરેક્ટ જઈશું દુકાને. દુકાન આપણે ખોલશી કારણ કે મમ્મી આ ઘરે છે, આજે થોડું કામકાજ છે એટલે. પપ્પાજી બહાર ગમતી આવ્યા નથી. અવાજ નહીં ને હજી બોલો અરખું નથી આવ્યું. સમજાવો, દવા ચાલુ જ છે પણ જોઈ ઘરેલું ઉપચાર ચાલુ છે, એમ દવા નથી ચાલુ. હાલો દુકાને લઈ જાય, દુકાનેથી કંઈક જવાનું હોય છે તમને બતાવીશ, હું કાંઈ તો બતાવીશ રસ્તામાં. હાલો ડાયરેક્ટ આજે દુકાને આવી ગયા છીએ ને બેઠા છીએ આપણે. અને આ શું કે ગીઝરને આપણે બહાર નથી કાઢ્યું, એને પડ્યું છે તો કીધું એને બહાર કાઢીને પછી એકલા મૂકવું, એના કરતાં ભલે અંદર પડ્યું તો નીંદર આવે એક તો. અને એમાં આજ તેમ થયું કે વહેલો ઉઠી ગયો, વહેલો એટલે બહુ વહેલો નથી ઉઠ્યો પણ થોડોક તો વહેલો ઉઠ્યો છે. આમ આપણે વહેલી દુકાન ખોલવાની હતી એટલે આપણે વહેલા આવવું પડે ને, નકર તો પપ્પાને આવી ગયો ને તો થોડુંક મોડું થાય. બહુ મોડું ન હોય પણ થોડુંક મોડું થાય, જાણું. તો અત્યારે તો આ દુકાને બેઠા આપણે ને બીજે કંઈ નથી જવાનું કામમાં ને એમાં. તો જવાનું હોય છે તો આમ આવી જ જઈશે વિડીયોમાં રાખી બેઠા એમને. લાઇટની સ્પ્રિંગ એવી ખબર નહીં ક્યાંથી એવી હોય, મમ્મીએ કદાચ બતાવી કોઈને એવી રીતે આવી શકાય. તો નવીન હશે તમને બતાવીશ. બાકી દુકાન આવી ગઈ એટલે બધું લાઈવ ઉતાર લે વિડીયો એમ. વિડીયો એડિટ થઈ ગયો, બધું મૂકી દીધો અને બીજી રેલે મૂકી દીધી હે. તો બતાવજો, લાઈક બાઈક કરી નાખજો, શેર કરજો બ્લોગને, એટલે કંઈક કલાકો વધે સમજાણું ને, અને વ્યૂ વ્યૂ કંઈક સારા આવે એમ. અલગ અલગ બેઠા નવીન હશે બતાવીશ તમને. બાકી મળીએ કન્ટિન્યુમાં. આપણે નવરા બેઠા ત્યાં ને ગીત્રી રિપેરમાં આવી ગઈ છે અને આમાં કરવાનું વાયરિંગ આપણે ચેન્જ. એમાં તમે જોઈ શકો કે આ વાયર બધું બારી નાખ્યો અહીંયા. તો હવે જોઈ લે બરાબર ને, કંઈક હું વાંધો હોય આમાં જોઈ લે. આ ખોલીને પછી વાયર બાયર કરી નાખી હરખો, અને વાયરિંગ બરી ગયું હોય તો હરખો કરી નાખી. અને ઇસ્ત્રી તોડી નાખી જો અહીંયા આખી, ત્યાં સોરી અહીંયા આ તો તોડી નાખી આખી, ઉપર આખું હલી બળી ગયું. આ પાડેલી છે કે કેવું લાગે આપણને, બીજે કંઈ નથી ને તૂટલું. જો અહીંયા બ્રેક કરી નાખીએ, જોયું. આ ફૂલ વાઇટલી ધડાબડી બોલાવી દીધી એવું લાગે આમાં. તો હાલો આપણે એને વાયર બધું બદલાઈ નાખીએ આમાં, અને વાયરિંગ ચેન્જ કરી નાખીએ. થઈ જાય કદાચ તો આપણાથી હેલું છે એમ. તો હાલો વાયરિંગ કરી નાખીએ, અને જો આમાં બીજું કંઈ ફોલ્ટ નહીં હોય તો જોવું પડશે. બાકી વાયરિંગ ચેન્જ કરી નાખી, ચેન્જ કરી અને ચાલુ થાય એક નતાથી જોઈ લઈએ આપણે. હવે આપણે ઇસ્ત્રીને આપણે ખોલી નાખીએ અને સ્ક્રૂ ખોલી નાખ્યો ને આમ જોઈએ કોઈ વાયરિંગ આખું બરી ગયું હે. તો જો આ જે ને ઢાંકણું હોય ને આવી રીતે બંધ હોય એમ માથે, એને સ્ક્રૂ આ મૂકી દીધો હોય. અને આ બધી વાયરિંગ આમાં છે અંદર, આ તમે જોઈએ કોઈ વાયરિંગ. હાલો વાયરિંગ ગયે કરી નાખી, કારણ કે આમાં નાખું સ્ક્રૂને ખોલીને ધ્યાન રાખવું પડે, નકર આમાં અંદર ઇસ્ત્રીને અંદર વહી જાય વાયર, ઓલા બોલ પડ્યો હોય નહીં. તો હાલો આખું ખોલી નાખી અને આખું પેક કરી નાખીએ આખું વાયરને. અને નવો વાયર નાખવાનો આપણે જોઈ શકો તમે, અહીં આ વાયર છે. ચાલો વાયર આમાં નાખી દઈ અને ચાલુ થાય એટલે જોઈ લે હું વાંધો હોય જોઈને ભાઈ તમને કહી. ઇસ્ત્રીનું વાયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું, ચાલુ થઈ ગઈ, ભડાકો નથી થયો બરાબર. કોક નામ થાય છે ફટાકડો ફોડ નાખશે, તો એવું નથી થયું. ઇસ્ત્રી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે મૂકી દીધી છે. અરે કાળો વાયર નાખી દીધો. એ બેન કાળો વાયર જ નાખો તો બધો વ્હાઇટમાં પડ્યો, પછી જોયું તો કાળો જ હતો. એટલે બ્લેક વાયર એને કંઈક હું અંધારામાં કંઈક ખબર નહીં શું હોય, કારણ કે લાઈટ કદાચ કરતા હોય વાયરિંગ દેખાય એવું કાંઈ છે. એટલે એ ખબર નહીં શું હોય. હાથ તો કે કાળો વાયર નાખો, આપણે કાળો વાયર નાખી દીધો એમાં. હાલ ફિટિંગ કરી નાખો, બધું કમ્પ્લીટ થઈ ગયું. અને સોટાઈ નથી, ડાયરેક્ટ થઈ ગયું કામ. અને વાયર આડાવડા થાય તો ભરી જાય. તો ઓલો ખોલ્યું હમણાં વાયરિંગ આડાવડું જ હતું, પછી તો બધું હરખું કરી નાખ્યું ને ફિટિંગ કરી નાખ્યું મસ્ત. હવે અને તૂટી ગયેલી ઇસ્ત્રી હતી, આવું પાડેલી નજર બતાવ્યું એમ. ચાલો હવે નવરા થઈ ગયા છીએ ને ઘડીક બેઠા છીએ બરાબર. પપ્પા આવ્યા નથી કંઈ ખબર નથી, ફોન કરી જોઈએ આપણે શું એ આખી વાતમાં ક્યાં પહોંચ્યા ને એવું બધું. ચાલો ઘડીક બેઠા છીએ, નવરું કંઈક નવું હોય છે બતાવીશ તમને. આજે ઇસ્ત્રીને બતાવી એવી રીતે. તો ઘડીક બેઠા છીએ. આપણે ઘરે આવી ગયા ને ઘરે ઘડીક જમી લીધું છે ને આપણે સુઈ જઈએ હવે. તો વાગી ગયા છે 1:45. તો હવે આપણે નીંદર આવે ઘડીક સુઈ જાય અને ઉઠીને બી જવાનું આપણે દુકાને. તો 3 વાગે દુકાન હેલે જવું. અને પપ્પા આવી ગયા હતા એટલે બધી જમે કહીને પપ્પા સુઈ ગયા છે ને આપણે હવે સુઈ જાય. આપણે જઈશું 3 વાગે, પછી બધું મૂકવાનું ને એવું હે જોઈશું, કંઈક કરવાનું હોય છે તો ગામમાં જવાનું હોય છે તો જોઈશું. બાકી તો કંઈ જવાનું નથી, રખડવાનું તો બહુ થઈ ગયું થોડાક દી હમણાં. એટલે દુકાને મેળ જ આવતો હોય, આપણે રેખડા રાખીએ એમ. તો હાલો જોઈ કેટલીક વાર રોકાઈશું કે હું હે બરાબર. તો જઈશું 3 વાગે ભાગીએ આપણે દુકાને. 3 વાગે એટલે દુકાન જવાનું હોય. બીજું કંઈક રિપેરિંગ હતું એ તો બધું થઈ ગયું, બીજું કંઈ હે નહીં કામકાજ. નવું વિશે બતાવીશ તમને કે 3 વાગે મારી દુકાને. આપણે દુકાન આવી ગયા છીએ ને અત્યારે બેઠા દુકાને. અને ગામમાં એમ કે જવાનું નથી, પપ્પાને કીધું તમે ઉતર્યો ઘડી કે એમ બરાબર ને. આપણે આવ્યા ત્યારે તો પપ્પા તો સુતા હતા, પણ આપણે કીધું નતું, મમ્મીને કીધું હતું હોવા દેજો એમ, કંઈ કામ ન હોય એમ.
દુકાન અમતે એકલા આપણે સંભાળ લે કઈ વાંધો ન હોય, કામકાજ હોય તો ભાઈ ફોન કરીએ એમ, જે કામ હોય ને ફોન કરી દો ને, બાકી તો હાલે આપણે. નવરા બેટા જો સીસીટીવી જોયા રાખીએ, બધું કાંઈ હેરાન ઉપાડી નથી જોયું કંઈ. હવે આ કેમેરો કંઈક બંધ થઈ ગયો ઉપલો, એ જોવાનું વાયરિંગ. હવે હું વાંધો હોય બધું જોવું પડે ને એમ. આપણે નવરા બેઠા બીજું કઈ છે ઠીક છે ભાઈ. રવિવાર આપનો તો રવિવાર આવે વયો ગયો, મને મેળ જ ન આવ્યું. બધા રવિવાર એક જ રવિવાર ખાલી મળે છે, આખો દિવસ કામ કરવાનું હોય. મારે પાસે હું હોય આવ્યો એટલે કે બધા ચાલો નીંદર ફૂલ આવે. બપોરે 3 વાગે તો ઉઠી ગયો, નીંદર આવી ગઈ. અગરે નીંદર આવી ગઈ હતી, 3 વાગે નીંદર ઉડી ગઈ ને ભાઈ ઉઠીને આવતો રહ્યો અહીંયા. બગસ આવે ને તો આવડા મને ફૂલ આવે જોઈ લે. ઘણા બેઠા નવી નીચે બતાવીશ તમને, એટલે કન્ટિન્યુ કરી આમાં. તો પપ્પા આવી ગયા દુકાન, એટલે આપણે બે ગયા સાઈડમાં અને વિચારતા કીધું કે કામકાજ નથી, પણ પછી એને પપ્પા કે માલ થોડો કાઢવાનો, માલ કાઢી નાખો હે. અને માલ કાઢીને આપણે બે ગયા નવરા. પછી આપણે જવાનું હોય ઘર બાજુ નાસ્તો કરવા. કીધું થોડોક માલ કાઢી નાખ્યો, થોડોક ભૂખ નથી લાગી સમજાણું, થોડોક માલ કાઢી નાખ્યો ને ઘડીક બેઠા થોડીક પછી નાસ્તો કરવા હેલા જવું. હવે કારીગરને અમે સમજાવી દીધું કે આ રિપેરિંગમાં જવાનું હોય. રિપેરિંગમાં બધું જઈ આવ્યું ને પછી આપણે નાસ્તો પણ કરીને આવી ગયા. એનો બ્લોગ આપણે નહોતું તાર્યો, વિડીયોમાં હું તારે ઘરે ઘડે જવું એટલે નાસ્તો પણ કરીને પાછા આવી ગયા. ને આ બાજુ આપણે થોડાક અલગ રીતે ખુરચી રાખી, બહાર રાખી ખુરચી. નકર આપણે વાયા વહી જાય ને હાવ આગળ તો શું થાય કામકાજ હોય એટલે આપણે આગળ બેઠા હોતી. અને અવારમાં થોડોક ફેર પડી ગયો, બેસી ગયો હતો ને તો એ અડકો આવી ગયું હે, તો હવે સુધરી જાય. હાલો મિત્રો, તો આપણે અત્યારે દુકાને તમને નાસ્તા પાણી કરીને બધા આવી ગયા છીએ અને બેઠા છીએ અત્યારે. અને પપ્પા ગયા છે અત્યારે ઘરે, તો નાસ્તા પાણી નવું કરીને આપણે ક્યારે આવી ગયા, પણ ટાઈમ મળવો જોઈએ ને, આપણે ટાઈમ નહોતો મળતો સમજાણું. આપણે બેઠા હતા અહીંયા સાઈડમાં, પછી આ ખુરચીએ બેસી ગયા અત્યારે પપ્પા ગયા એટલે. અને નવીન કાંઈ નથી બરાબર ને, કાલ જવાનું આપણે સાઈડ ઉપર, તો સાઈડ ઉપરનો જો સામાન કાઢી રાખ્યો છે વાયર ને એવું. તો આપણે કાલે વાયરિંગ થોડુંક કરવાનું છે. એક વાયર છે ને કંઈક ગરકાવાના છે આમ વાઈફાઈનો કેમ વાયર આવે એવી રીતે. અને બેન્ડિયાનો લઈ જવાનું, ખબર નહીં કદાચ પાઇપનો લઈ જવાનું નથી લઈ જવાનું ખબર નહીં કંઈ. તો પૂછી લે એમને ચાપડા જોઈશે ને, કે ઓપન મારું તો ચાપડા જોઈએ એમ, ઓપન ન મારવાનું તો ચાપડા ન જોઈએ. તો પૂછી લે ચાપડા જોઈએ કે નહીં, તો ભૂલાઈ જાય વળી ચાપડા નાખવાનું. સવારે યાદ આવશે ચાપડા તો રહી ગયા એમ. તો આલો ઘડીક બેઠા આવીએ ને 9 વાગે આપણે જઈશું ઘરે. અને કાલ સવારમાં જવાનું સાઈડ ઉપર, એટલે કાલે વહેલું ઉઠવું પડશે. એટલે જેટલું બને એટલું અત્યારે એડિટ કરી નાખશી. અને કાલ તો ટાઈમ નહીં મળે પાછો, એટલે થોડુંક જાગશી બરાબર ને, રાઈતા જ મોડા લગી થોડુંક. અને વિડીયોમાં તો એવું હોય કે ભાઈ એને કે જતા નથી એટલે આમ હું બનાવું નહીં ને સમજા કે બહારગામ કંઈક જતા હોય તો થાય. હાલો બહારગામ ટાઈમ મળશે તો રખડી આવશે. બાકી લગ્નમાં આપણે જવાનું જ છે હમણાં. તો અત્યારે તો કાંઈ નથી લગ્ન ને એવું, તો અત્યારે તો આપણે ગામમાં દુકાને બેઠા છીએ, ગામમાં નથી જવાનું કાલે, સાઈડ ઉપર જવાનું. સાઈડ ઉપરનો વિડીયો તો આવી જશે શું કામ કરે એનો. હાલો ઘડીક બેઠા પછી જઈશું 9 વાગે ડાયરેક્ટ ઘરે.